હેલો દોસ્તો, કેમ છો તમે બધા મજામાં છો? હું પણ મજામાં છું. આજના બ્લોગમાં તમારું સ્વાગત છે. તો આપણે હવે નીકળીએ છીએ ઘરેથી દુકાને જવા માટે. તો આ છે આપણી ગાડી. તો અહીંયાથી આપણે ચાલુ કરશું. એટલે ગાડીમાં થોડું કપડું મારી દઈએ. ગાડીનો કાચ સાફ કરી નાખીએ. કાચ સાફ કરી અને પછી નીકળી જઈએ આપણે. ગાડી થોડી સાફ રાખવી પડે. સવારમાં તો કપડું મારવું જ પડે. કપડું મારીને દીવાબત્તી કરીને પછી જ તે આપણે નીકળવું. તમે બ્લોગમાં બના રહેજો. આપણી ગાડી છે. આપણે ચાવી લગાવી દીધી છે. ચલો સેલ મારશું ગાડીનો સેલ મારીને થોડીક વાર આવી રીતે ચાલુ જ રાખી દેવાની, કેમ કે પૂરા એન્જિનમાં ઓઇલ ચડી જાય. તે માટે આપણી ગાડી હાલી ગઈ છે 28,894 કિલોમીટર હાલી ગઈ છે. ચાલો હવે આપણે નીકળીએ દુકાન માટે. આપણા ગામનો રસ્તો છે. થોડોક રસ્તો છે ખરાબ, ઓફ રોડ છે. ચાલો તો તમને દુકાન ઉપર જઈને થોડુંક મળું. તમને રોડ ઉપર ચડી જાઉં પેલા. હલો દોસ્તો, આપણે આવી ગયા છે હવે રોડ ઉપરથી આપણે જઈએ છીએ હવે દુકાને જઈએ. કોઈ ફેરો મળે છે, થાય છે. અગર કોઈનો ફોન આવી જાય તો પછી ત્યાં હાલે જઈશું. આપણે બેસવાનું હોય છે દુકાન ઉપર, સમજી ગયા? દુકાને અવારનવાર આપણને મળી જાય શકે છે. એટલા માટે આપણે દુકાને જ બેઠા હોય. પછી આખો દિવસમાં મળી જ જાય આપણને. આખો દિવસ કોઈ દિવસ એવું થાય જ નહીં. ઘરેથી ભગવાન માતાજીનું નામ લઈને નીકળીએ ગાડીને કપડું મારીને, એટલે વાંધો ન આવે. આપણે શું છે, આપણો ધંધો આપણને મળી જ જાય. આપણે રોજી ઉપર જો ઘરેથી નીકળ્યા હોય તો આપણે કોઈ દી ખાલી ન જાય. રોજીનું કરીને તો આપે, સમજી ગયા? આપણી દુકાન છે શાંતિવન રોડ ઉપર. આપણે ત્યાં જઈશું. શાંતિવન રોડ ઉપર હમણાં નવી દુકાન છે, બની છે નવી દુકાન. એટલે વર્ષ થઈ ગયું છે, 1 વર્ષ થવા આવ્યું છે તેનું. આપણી ગાડી પણ સર્વિસ કરાવી છે. ટાઈમ મળે એના ઉપર આધાર છે. હવે આપણને ટાઈમ મળે. ત્યાં કને આપણી દુકાન છે, ત્યાં આપણે ઊભા રહી છીએ. આ દુકાન છે ને, ત્યાં કને આપણે ઊભા હોઈએ છીએ. અહીંયા આપણે ગાડી લગાવી દઈએ.
ગાડી લગાવીને પછી તમને બહારથી બતાવું આપણે ક્યાં ગાડી લગાવતા હોઈએ. તમે બ્લોક બનાવ્યો. આ શાંતિવન વાળો રોડ છે, ત્યાં આપણે ગાડી લગાવતા હોઈએ છીએ. જો ઇમરાનભાઈની ગાડી ભરાય છે. ઇમરાનભાઈ પણ હું ત્યાં ત્યાં જ ઊભા રહી છે, એની સિમેન્ટ ભરાય છે. આ દુકાન છે અને દુકાને જ આપણે ઊભા હોઈએ છીએ. તો સારું, હાલો હું તમને ફેરો મળે પછી તમને હું જે આગળના બ્લોકમાં બનાવી રહેજો. તમને આગળ કોઈ વર્ધી મળે છે તો હું તમને હું જે બ્લોકમાં લઈ લઉં છું. હલો, આપણી ગાડીનું લોડિંગ મળી ગયું છે. આપણે નીકળીએ છીએ. 10 થેલી સિમેન્ટની છે. અહીંયા જ ભગાવવાની છે. 2 કિલોમીટરનું અંતર છે. 2 કિલોમીટર સેટી ભગાવવાની, તરફ ગામમાં ભગાવવાની છે. હલો, આપણે નીકળશું. આવે છે વસીમભાઈ અકાઉન્ટમેન્ટ. આપણે નીકળી ગયા છીએ. આપણને વર્દી મળી ગઈ છે. 2 કિલોમીટર સેટી નાખવા જવાની છે. 2 કિલોમીટરના આપણને મળશે 250 રૂપિયા, 250 રૂપિયા. 10 થેલી સિમેન્ટ. વજનમાં થતો છે સમજી ગયો, 1 થેલી 50 કિલાની આવે છે. તો મારાથી શાયદ 500 કિલા થાય છે લોડિંગ. 500 કિલા લોડિંગ. આ છે અડાણીનો હાઈવે, અડાણી પોર્ટ મુન્દ્રાનો હાઈવે છે. આ સીધો પોર્ટમાં રસ્તો જાય. ત્યાંથી આપણે આગળની સર્કલેથી આપણે ડાઈવર સાઈડ લઈ લઈશું એટલે સીધો આવશે નાની તરફ. નાની તરફથી આપણે જવાનું છે મોટી તરફ. આ બધા ગોડાઉન અહીંયા બનેલા છે. ત્યાં કને આપણે નાયરા પેટ્રોલ પંપ છે. નાયરા પેટ્રોલ પંપ. આપણી છે ટાટા એસ ગોલ્ડ CX છોટા હાથી. ક્યાં હકારે છે? આ છે રાસાપીર સર્કલ. રાસાપીર સર્કલ થી આપણે ગોળ રાઉન્ડ ફરીને આપણે નીકળી જઈશું તરફ જવા માટે. આમ અડાણી પોર્ટ જવું હોય તો સીધું નીકળી જવાનું ત્યાંથી, એટલે સીધો ટી સર્કલ આવશે. ટી સર્કલ થી આપણે ડ્રાઈવર સાઈડ વાળી લ્યો એટલે સીધો આવશે રંગોલી ગેટ. રંગોલી ગેટ ની અંદર પોર્ટ જ ચાલુ થઈ જાય. શું છે અડાણીનો મોટો ગેટ ઈ જ છે, 1 નંબર ગેટ છે રંગોલી. વધારે પડતો બધે વાહન જતું હોય તો એ અહીંયા રંગોલીથી જ જતું હોય છે. બાકી ગેટ તો ઘણા છે. એ ગેટ બધા અલગ અલગ જગ્યાએ છે, બધે અલગ અલગથી જવું પડે આપણે. આ આવી ગઈ છે નાની તરફ. આ છે નાની તરફ, જોઈ લો તમે. નાની તરફ આવડી મોટી નથી કઈ, નાના ગામડા જેવું છે. આ બનેલું છે અહીંયા, શું નામ છે, સરકારી
સરકારી કઈ બનેલું છે. આ સામે દેખાય ને એ ધરબ ગામ છે. આપણે જવાનું છે ધરબની ઓ બાજુ. રસ્તો છે ને બહુ છે. સામેથી કોઈ મોટી ગાડી આવી ગઈ હોય ને તો આપણે અહીંયા હોલ્ટ કરવો પડે ગાડીને. આપણે એ ઊભી રાખવી પડે. એ ગાડી નીકળી જાય ને ત્યાં સુધી આપણે ઊભું રહેવું પડે. પછી ગાડી નીકળ્યા પછી આપણે નીકળવું પડે. એવો અહીંયા રસ્તો છે. ત્યાં મોટા મોટા ડમ્પર ને એવું બધું હાલતું હોય છે. પણ ક્યારેક મળી પણ જાય ને ક્યારેક ન પણ હોય. આ બધું તરફ ગામ છે. આપણે તરફ ગામ પાર કરવાના છીએ. ત્યાંથી આપણે જવાનું છે ખાલી સાઈડ. આપણે ખાલી સાઈડ વળી જવાનું છે. અહીંયાથી આપણે ખાલી સાઈડ લઈ લઈશું. આ છે આપણી શેઠની બીજી દુકાન. અહીંયા દુકાન નવી બને છે તરફ ગામમાં. આપણે જે અડાણી પાવર પ્લાન્ટ જઈએ ને તે વાળા રસ્તા ઉપર બને છે. તો આપણે એ નવી દુકાને સિમેન્ટ નાખવાની છે. આપણે અહીંયાથી હાલે જઈશું ડાઈવર સાઈડ. અહીંયા પાઇપ વચમાં છે. ત્યાંથી આપણે કોઈને બોલાવશું આ પાઇપ કાઢવા માટે. આપણે આવી ગયા છે ખાલી કરીને. ખાલી કરીને શું કાઢીને અહીંયા ગેટ છે. ગેટ આપણે ખોલી નાખીએ. તમે 2 મિનિટ હોલ્ડ કરો. આપણે ગેટ ખોલી નાખ્યો છે. ગેટ ખોલીને આપણે અંદર જઈશું. આ છે શેઠની નવી દુકાન. ત્યાં કને બને છે દુકાનું. હજી કામ ચાલુ છે. અને પૂછો સિમેન્ટ ક્યાં ખાલી કરી? ત્યાં કને ત્યાં સિમેન્ટ ખાલી કરવાની છે. સિમેન્ટ ખાલી કરીને આપણે પાછા જઈશું. कर दो जल्दी खाली. वो उधर पे खड़े है. वो लाइन क्या उठाना पड़ता है ना उधर गेट पे है. वो गेट के आर पार किया है ना लाइन तो उठाना पड़ता है. उधर पे वो खड़ा है. यहाँ આપણે આવી ગયા છીએ. यहाँ जो આ સેકન્ડ માલ ટાઇલિસ છે 2x2 ની એ ગાઈ છે. આ બધી ટાઇલિસ છે. જો બધી તમને જેટલી દેખાય ને એટલી બધી ટાઇલિસ છે. આપણી ગાડી ખાલી થાય છે. आ जाओ बेटा इस साइड में आ जाओ. लग जाएगा उधर. હાલો આપણી ગાડી થઈ ગઈ છે ખાલી. આપણે હવે અહીંયાથી નીકળશું અને જાશું સીધા દુકાન ઉપર. દુકાને જોશું બીજી વર્દી આપણા માટે. બીજી વર્દી ક્યાંની મળે છે. તો આપણે ગાડી ખાલી કરીને નીકળી ગયા છીએ શેઠના ઘરેથી. શેઠના ઘરેથી શું નવી દુકાનેથી. આપણે હવે જઈશું સીધા દુકાન ઉપર. પાછા આપણે રોડ ઉપર ચડી ગયા. ચાલો તમને મળું પાછો. આપણે દુકાન ઉપર જઈને તમને મળું છું.
થોડોક આપણે રાસાપીર સર્કલ પાસે પહોંચી જઈને પછી તમને પાછો મળું છું. ચાલો, આપણે આવી ગયા છીએ દોસ્તો રાસાપીર સર્કલ લાગેલું છે જામ. હવે આપણને જગ્યા મળશે એટલે આપણે નીકળી જઈશું ખાલી સાઈડ. આપણે થોડાક આગળ હાલશું, ત્યાં આપણે બીજી સર્કલ આવશે. બીજી સર્કલથી હાલે જઈશું આપણે ડાયવર સાઈડથી થોડાક સર્વિસ રોડ પકડીને, શાંતિવન વાળો રોડ પકડીને થોડાક આગળ હાલશું. આપણે 200 મીટર જેટલા હતા આવી જશે આપણી દુકાન. તને પણ આપણી દુકાન આવી જશે. દુકાને આપણે પાછી ગાડી રાખી દઈશું. આપણો ફેરો ક્યાંનો મળશે, ક્યાંનું લોડિંગ મળશે એના ઉપર હવે આપણે પાછા તમને મળશું, તમને બતાવશું. તમને એન્જોય કરો. તમે બ્લોગમાં તમને સારો લાગે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો, અમારી ચેનલને સપોર્ટ કરો. તો તમને શું છે કે જ્યારે પણ હું બ્લોગ નાખું તો તમને પહેલાં શું છે કે જોવા મળે, તમે જોઈ શકો એટલા માટે. અને થોડોક શું છે કે અમને સપોર્ટ પણ થઈ જાય. અમને એવું થાય કે હાલો અમે બ્લોગ બનાવીએ છીએ તો તમને બધાને ગમે તો તમે કોમેન્ટ કરો. કોમેન્ટ એવી કરો કે અમને અંદરથી એવું થવું જોઈએ કે ના, અમને હજી બ્લોગ બનાવવા છે આવા ના હોય એમ. અમે તમને બધું બતાવતા રહીશું. તમે સપોર્ટ કરો અમને. હાલો, આ સર્કલ આવી ગઈ છે. આ સર્કલથી આપણે લઈ લઈશું ડાયવર સાઈડથી આપણે ગાડી ઊભો રહે, નીકળી જવા દે મને તો. અહીંયા આપણે આ સર્વિસ રોડ તો આમ સર્વિસ રોડ જ કહેવાય. આમ અડાણીની કોલોની પણ છે, શાંતિવન કોલોની. હા ભાઈ પહોંચી જઈશું દુકાનની બાજુમાં. હવે આપણે દુકાને આવી ગયા છીએ. ગાડી લગાવશું સાઈડમાં. ત્યાં પાછા આપણે દુકાને આવી ગયા છીએ, તમે જોઈ શકો છો. આ દુકાને આવી ગયા છીએ. ચાલો, તો હવે તમને મળીએ બીજા બ્લોકમાં. બીજો ફેરો આપણને મળે ત્યારે હું તમને પાછો કન્ટિન્યુ કરીશ.